રાજકોટ ને અલવિદા કહીને જવાનું છે અમદાવાદ. કેમ કે આગળ વિડીયોમાં કહીશ. સવારમાં ભાઈ પૂછી ગયા રામનાથ મહાદેવે, કેમ કે રામનાથ મહાદેવના આશીર્વાદ લીધા વગર તો રાજકોટ નું કામ ચાલે જ નહીં. તો કોમેન્ટમાં લખી દો જય રામનાથ મહાદેવ. અમદાવાદ એક્ટિવા લઈને જવાનું હતું એટલે ઘરવાળા હતા બધા ચિંતામાં. એટલે મારા બેસ્ટ ફ્રેન્ડ એવા મારા દાદાએ કીધું કે હાલ હું આવું તારી સાથે. એટલે હું અને દાદા નીકળી ગયા એક્ટિવા લઈને અમદાવાદ જવા માટે. ધીમે ધીમે દાદાની જૂની વાતો, સલાહ અને અનુભવની વાતો કરતા કરતા અમે પહોંચી ગયા ચોટીલા પહોંચીને લીધો એક બ્રેક. ત્યાં ગુજરાતી વહેરું ચા તો જોઈએ જ, અને દાદા હતા એટલે દાદાને ભજીયા ભાવે તો ભજીયા ખવડાવ્યા. અને પછી ધીમે કરીને 4 કલાકે અમે પહોંચ્યા અમદાવાદમાં આવતાની સાથે જ ટ્રાફિકમાંથી બહાર નીકળીને અમે પહોંચ્યા પીજીએ થોડો દાદાએ આરામ કરી જમી અને પછી કીધું હવે મારે જવું છે રાજકોટ. પછી દાદાને રાજકોટ સુધીની બસમાં બેસાડી આપણે આવી ગયા પાછા પીજીએ. પછી તો શું હોય, હુઈ જાય, થાકી ગયા હોય એટલે તમે હુઈ જાવ હાલો હવે. અને કેલ્વિન વ્લોગ્સને લાઈક, ફોલો અને શેર કરતા રહેજો.